ત્યાં 12 વર્ષે કુંભ મેળા થાય છે, પરંતુ એક સમાજનો જો કુંભ થતો હોય તો આ કપોળ સમાજે શરૂઆત કરી છે. કપોળ મહાકુંભ. તાળીઓ વગાડો, બે હાથ તો બધા ભેગા થઈ આખું આયોજન બહુ સરસ છે. હું વધારે વાત એના વિશે નહીં કરું, પણ એના માટે હું વિનંતી કરીશ અહીંયાથી ભાઈ શ્રી નીતિનભાઈ ગોરડિયા, 5 ડાયગ્નોસ્ટિક સેન્ટર અહીંયાથી નીતિનભાઈ ગોરડિયા પધારો. અને નીતિનભાઈ પછી જે આગળની જાહેરાત કરશે એ બોલાવશે બધાને, જેમને પણ બોલાવવાના છે. એક મિનિટ, હા માઇક આપો. હવે આગળ આવો ને બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો નથી ગયો સર. આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ધ કપોળ યુથ કોપ, વન ઓફ ધ ફાઉન્ડર. અને 3 ફાઉન્ડરો છે, મેહુલભાઈ સંઘવી, શ્રીજી શ્રમ, SRK કીર્તિભાઈ અને હું સેન નીતિન ગોરડિયા. હવે પછીનું જે નવું કપોળ કુંભ થઈ રહ્યો છે એમાં અમે પ્રેસિડન્ટ તરીકે તમારા મેન્ટર, મારા ફ્રેન્ડ છે, તમારા મેન્ટર વિરલભાઈ ચિતરિયાનું અમે રનિંગ કરી રહી છે. અને ટોટલ મહાકુંભનું આયોજન કરી રાખ્યું છે. તો હું એમને કહીશ કે 2 શબ્દ કે અને તમને જય શ્રી કૃષ્ણ. કપોળ સેતુ પરિવાર મારા માટે છે ને ખૂબ સુખાનંદી પરિવાર થયું. કારણ કે જે દિવસે મારી નિમણૂક થઈ એ દિવસે કપોળ સેતુના પહેલા પ્રોગ્રામમાં ભૂપેન્દ્રભાઈ પંડ્યા જાહેરાત કરી એટલે મારે માટે બહુ સુખાનંદી થયું. અને સાથે સાથે અમારું આખું માળખું તૈયાર થઈ ગયું. અને ત્યાં જાહેરમાં ઘોષણા કરવાનો સમય આવ્યો ને તો પહેલી ઘોષણા બી કપોળ સેતુ પરિવારમાં જ થઈ. અને પાછી કપોળ સેતુ માટે ગૌરવની વાત એ છે કે સવારે હું નીતિનભાઈ નાસ્તો કરતા હતા કે કપોળ યુથ કોરના પહેલા પ્રેસિડેન્ટ તરીકે તો મારી નિમણૂક કરી, પણ લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ તરીકે આપણા જ કપોળ સમાજના મેમ્બર શ્રીમતી મહેકબેન સૌરભ ગાંધીની નિમણૂક કરી. એ બદલ પણ હું ખૂબ નીતિનભાઈનો આભાર વ્યક્ત કરું છું. અને નીતિનભાઈએ કીધું કે મારે આ વખતે કોઈ મારી પત્ની, તમારી પત્ની નહીં, પણ જેનામાં ક્રિએટિવિટી છે, જેના કંઈક કરી શકવાની ક્ષમતા છે, મારે એમની જ નિમણૂક કરવી છે. આ પોતે ભાગ્યદેવ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટથી બહુ સારું કામ કરી રહ્યા છે. અને નીતિનભાઈને આ પરફેક્ટ નિમણૂકને હું એને પણ અભિનંદન આપું છું કે પરફેક્ટ નિમણૂક નીતિનભાઈ ગોરડિયા કરી. સાથે સાથે એક આ લોકોની ખેલદિલીની વાત કરે. આપણે દરેક સમાજમાં કહેતા હોઈએ કે યંગ જનરેશન આગળ આવે, યંગ જનરેશન આગળ આવે, પણ કોઈ છોડતું નથી. પણ એક 2023ના સફળ મહાકુંભ, પહેલો જ મહાકુંભ, જેમાં 30 લાખથી 35 લાખ રૂપિયાની બચત કરી, 100% સફળ થયા. નીતિનભાઈ, મેહુલભાઈ સંઘવી અને કીર્તિભાઈ મહેતાએ ખેલદિલીપૂર્વક કે યુવાઓને આ સુકાન સોંપવું જ છે, આટલું સફળ અને પૈસા સાથે મારી નિમણૂક કરી અને આ પદ છોડી દીધું. એ બદલ પણ હું એને અભિનંદન આપું. થોડું બહુ મહત્વનું છે એકતા કરવા માટે, નવાઓના વિચારો જાણવા માટે, પણ આ લોકોએ બહુ જલ્દી છોડી દીધું. બીજું મેં કીધું સક્સેસ થયા, 30-35 લાખ રૂપિયા બચાવી અને પહેલો જ પ્રોગ્રામ અને જલ્દીથી છોડી દીધું. કારણ કે એ લોકો જ બોલતા હોય છે કે અમારે યુવાઓને આગળ લાવવા છે, કોઈ આવતું નથી. પણ મેં પણ 5-7 વાર 10 વાર ના પાડી. પણ તારી જિમ્મેદારી આપવાની વાત આવે ને તો કોઈ બી માણસ જિમ્મેદારી સ્વીકારી લે છે. એટલે ક્યારેક જઈ તો છોડી દેવાનો કોઈ વાંધો નથી હોતો. બીજી ખાસ જાહેરાતમાં એવું છે કે કપોળ મહાકુંભ આપણે 2027માં કરી દેવા 3 દિવસ જઈ રહ્યા છે. એમાં યંગસ્ટર્સ બહુ, નીતિનભાઈ મને કીધું કે યંગસ્ટર્સ બહુ આમાં પાર્ટિસિપેટ નથી કરતા, યંગસ્ટર્સને લાવવા ખૂબ જરૂરી છે. તો એના માટે અમે લોકોએ 21 અને 22 ફેબ્રુઆરી ફૂલી ઓલિમ્પિક્સનું MK સ્કૂલમાં આયોજન કર્યું છે કે જેથી યંગ જનરેશન પણ એમાં
જેનો શોખ છે, એનો વિષય છે, કે એ લોકો પણ સાથે જોડાય. અને આજ સુધી લગભગ દરેક પ્રકારની સ્વિમિંગ છોડીને દરેક પ્રકારની રમતનું એ પૂરેપૂરું મેનેજમેન્ટ વિપુલ મોદીના હાથે થઈ રહ્યું છે, દેવાંગ મોદી હાથે થયું ને એ લોકોએ 90% કામ છે ને આ બરોબી કરી નાખ્યું છે. સાથે સાથે આ મહાકુંભની ખાસ વિશેષતાઓ એ છે કે આમાં આધ્યાત્મિકથી લઈ એઆઈનો જે આજે ચાલી રહ્યું છે, બિઝનેસ સેક્ટર છે, પછી મોટા મોટા સ્પીકર્સ છે, એ લોકોનું પણ પ્રવચન થશે. આધ્યાત્મિક તરીકે અમે કોશિશ કરી રહ્યા છે, લગભગ પાક્કું છે. પહેલા જ દિવસે આ કાર્યક્રમમાં પિયુષ ગોયલ, સાધ્વી રીતમવાળા અને આશા પરેખ આજે મને કન્ફર્મેશન આપ્યું એ ત્રણેયની હાજરી થશે. પરેશ રાવલ, સ્વરૂપ સંપતની સાથે રામ મોરી, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી અને કલ્ચરલ પ્રોગ્રામ પણ ખૂબ સારી રીતે થશે. અને ઉદ્દેશ એક જ છે, યુવાઓને આકર્ષિત કરવા અને કંઈક સમાજનો ઉદ્ધાર કરવા. ફી છે, શૈક્ષણિક જરૂરિયાતો છે, કોલેજની ફી છે, બુક્સ વિતરણ છે, બેગ છે, આ તો બધું આવતું જ રહેતું હોય છે, જતું રહેતું હોય છે. બધા પોતપોતાની રીતે મેડિકલ સહાય કરતા જ હોય છે. તો અમારા જે ઉપપ્રમુખ છે, ખૂબ ટેલેન્ટેડ છે, માધવીબેન ભૂતા, જેણે જાહેરાત કરી, પોતાના સ્વબળે જાહેરાત કરી કે આમાંથી પૈસા બચશે કે નહીં બચે. આપણા સમાજના કોઈ પણ પરિવારના છોકરાને આઈપીએસ, આઈઆરએસ બનવું હશે, તેની સઘળી જવાબદારી કપોર યુથ કોણ 100% ની લેશે. અને સાથે સાથે કોઈ બી આપણો જે સમાજ છે એ નોકરીલક્ષી ઓછો છે, એમને આપણું માઇન્ડેડ હંમેશા બિઝનેસ માઇન્ડેડ હોય છે. અને ઘણા લોકો સારો પ્રોજેક્ટ હોય, સારું કાંઈ બી કામ હોય. નીતિનભાઈ બી મને સવારે જ કીધું કે કોઈ બી વ્યક્તિ એવો હશે કે જેને પૈસાની માટે સારો વેપાર અટકતો હોય, તો પોતે સીએ છું, 3 વર્ષનો પ્રોજેક્ટ રિપોર્ટ કરીશ, 10 લાખ 15 લાખ જે શરૂઆતી ધોરણે આપવામાં આવ્યું એમાં પણ મદદ કરીશ. અને આનો ઉદ્દેશ છે, આ ઉદ્દેશ સાથે ચાલશું, સમાજનું કંઈક થશે, કલ્યાણ થાય એવી આપણી ભાવના છે. એમાં હવે આ દરેક વખતે મને તો કપોર સેતુમાંથી આવો મોકો મળ્યો એટલે હું ખાસ કરીને નરેશભાઈ વિનંતી કરી છે, કપોર સેતુનો સાથ સહકાર તમારે પૂરેપૂરો જોશે. સાથે સાથે આપણે હિડન ટેલેન્ટ છે, હિડન ટેલેન્ટને પણ ઘણા એવા છે કે આપણે જેટલા જાણીતા હોઈએ છીએ ને એટલાનું સન્માન કરતા હોઈએ. ઘણી હિડન ટેલેન્ટ બી છે આપણા સમાજમાં કે જેને આપણે છુપાવીને રાખીએ છીએ, ખબર હોય છે ને છતાં પણ બહાર નથી લાવતા. હવે આજે હું 2-3 નામ દઈશ આપ લોકોને. આજે હું કહું છું તો કદાચ અમારે એવા 25 જણનું સન્માન કરવું છે. માનનીય હર્ષ સંઘવી આવવાના છે, પિયુષભાઈ છે કે આશાબેન, 4 લોકોના હસ્તે આપણે 25 એવી હિડન ટેલેન્ટ છે એનું સન્માન કરવું છે. એમાં ખાસ કરીને 2-3 નામ મને ખબર છે. આપણા જ કપોર સમાજના અમિત મોદી, જેનો છોકરો ટેબલ ટેનિસમાં આજે ઇન્ડિયા લેવલ પર ફર્સ્ટ છે, જે ઓલિમ્પિક આ વખતે 100% રમવા જશે, આપણા સમાજનું ગૌરવ છે. ઈદ મહેતા, જે આપણને કોઈને લગભગ નથી ખબર, મને મેહુલભાઈએ કીધું, માધવી ભૂતાએ કીધું કે પુલવામાની લડાઈ લડ્યું છે, પણ આપણે લોકો એને ધ્યાનમાં રાખ્યું કે આપણે એનો નજરઅંદાજ કર્યા છે. નિપુલ મહેતા, જે પ્રથમ આઈઆરએસ ઓફિસર બન્યું, છતાં પણ લગભગ સમાજના લોકોને એની જાણ નથી, નોંધ લીધી નથી કે ખબર નથી, આપણને નથી ખબર. અને આવા જ લોકો છે અમારા મગજમાં 3-4 એવી હિડન ટેલેન્ટ છે. આવી તમે લોકો કહેશો તેવી 50 આવશે, તો આપણે એ લોકોનું પણ સન્માન કરવું છે. હવે આજે લગભગ મીર ભૂતા, બહુ મોટું નામ છે, માધવી ભૂતા અમારી સાથે જોડાયેલા છે. એમના જ હસબન્ડ મીર ભૂતા સારા રાઇટર તરીકે ખબર હશે, પણ છેલ્લા 15 વર્ષથી જ્યાંથી મોદી સાહેબ આવ્યા ત્યાંથી સેન્સર બોર્ડના પ્રેસિડેન્ટ છે. તો એની પણ નોંધ સમાજે નથી લીધી. પણ જે માધવી ભૂતા કે માધવી ભૂતા માટે એ કહેવાય કે આ વખતે પોંડિચેરીનું જે વિધાનસભાનું ઇલેક્શન થયું, તો એના માટે સંપૂર્ણ જવાબદારી આપી, એકલા હાથે જીતાવીને લાવ્યા. અને ત્યારે અમને પિયુષભાઈએ કીધું, મોદી સાહેબે ફોન કરીને માધવીબેનને કીધું કે તે એવું શું કર્યું કે એકલા હાથે તો જીતાવીને લાવ્યો. તે પણ એક ટેલેન્ટ છે, એ પણ આપણી સાથે જોડાયેલા છે ઉપપ્રમુખ તરીકે. અને બીજું હિડન ટેલેન્ટમાં આપણે પરફોર્મ કરતા હોઈએ, સુનિલભાઈને બોલાવીએ, અર્પિતાબેનને બોલાવીએ, એનો વાંધો નથી, પણ જ્યાં સુધી મને ધ્યાન છે ને ત્યાં સુધી મને સિંગર તરીકે કહું. આ ધર્મેશભાઈનો સન પાર્થ, ઘાટકો પર વિજય પારેખ રહી છે, એનો સન નંદન,
આપણે રોહિત મહેતાની ડોટર છે ડિમ્પી મારફતિયા મહેતા, તો ગણેશનો પ્રોગ્રામ આવા બીજા બી હશે, મને યાદ નથી. હમણાં નયા દોશી છે, સોની બીજી સારી કોરિયોગ્રાફર છે. એટલે આપણી ઘણી બધી હિડન ટેલેન્ટ છે. તો મારી તો ઈચ્છા છે, મેં ધર્મેશભાઈને કીધું